મિનિટના સંદેશમાં આપનું સ્વાગત છે. મિત્રો, પાપથી છુટકારો પામ્યા પછી શું? આખાનના પાપથી ઇસરાયેલી લોકો છુટકારો તો પામી ગયા, પણ હવે ઈશ્વર એમને 8મા અધ્યાયમાં, યહોશુઆનું પુસ્તક 8મા અધ્યાયમાં વિજય થવા માટે આજ્ઞા આપે છે. બે બાબતો આપણે શીખી શકાય. યહોશુઆનું પુસ્તક 7 અને 8મા અધ્યાયમાંથી બે બાબતો શીખી શકાય. પહેલી બાબત, જ્યારે ઈશ્વર આપણને આપણું પાપ પ્રગટ કરે ત્યારે તમે તરત જ કબૂલાત કરો ને છોડી દો. બીજી બાબત, જો નિષ્ફળતા આવે છે, હતાશા આવે છે, પરાજય થાય છે, તો ઈશ્વર પાસે જાઓ, એ પાપનું નિવારણ લાવો, સમસ્યાનું નિવારણ લાવો અને ફરીથી ઈશ્વરમાં મજબૂત થાઓ. અને ભવિષ્યમાં જો આવું બનતું રહે તો આ પ્રોસેસ ચાલુ રાખો અને ઈશ્વર તમને આશીર્વાદ આપશે.